થરાદમાં માનવતાને કલંક, યુવકનું અપહરણ કરી અમાનવીય ત્રાસ, મહિલાના કપડાં પહેરાવી વિડીયો બનાવ્યો, ત્યારબાદ ઢોર માર મારી અધમુઓ કર્યો। વાવ થરાદના થરાદ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। મૈત્રી કરાર હેઠળ યુવતી સાથે રહેતા યુવક પર યુવતીના પરિવારજનો દ્વારા અપહરણ કરી ખેતરમાં લઈ જઈ ક્રૂર અને અમાનવીય અત્યાચાર કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ યુવકને બળજબરીપૂર્વક પકડી ખેતરમાં લઈ જવાયો હતો, જ્યાં તેને શારીરિક અને માનસિક રીતે હદપાર કરતો ત્રાસ અપાયો હતો। ફરિયાદમાં જણાવ્યું છે કે યુવકને મહિલાના કપડાં પહેરાવી જબરદસ્તી ડાન્સ કરાવવામાં આવ્યો અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, જેથી તેને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સાથે યુવકને ટોયલેટનું પાણી પીવડાવ્યું, નશાવાળી સિગરેટ પીવા મજબૂર કરવો જેવી શરમજનક અને અત્યંત નિર્દયી હરકતો પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। યુવક પર શારીરિક રીતે પણ ગંભીર અત્યાચાર કરવામાં આવ્યો, તેના ગુપ્ત અંગોમાં ટ્યુબ નાખવામાં આવી અને શરીરમાં ઇન્જેક્શનની સોયો ભોંકવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાએ માનવતાને કલંકિત કરી છે અને સમગ્ર પંથકમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો દ્વારા આરોપીઓ સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ ગંભીર મામલે થરાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને કુલ 12 આરોપીઓ સામે ગુનો નોંધી ગંભીર કલમો હેઠળ તપાસ શરૂ કરી છે। આરોપીઓના નામ નીચે મુજબ છે: ઈશ્વરભાઈ ગણેશભાઈ માળી, ગામ ડેડુડી, તાલુકો વાવ થરાદ; પોપટભાઈ દાનાજી માળી, ગામ ડેડુડી, તાલુકો વાવ થરાદ; કસનાજી પ્રભુજી માળી, ગામ ડેડુડી, તાલુકો વાવ થરાદ; શિવાજી માળી, ગામ કુવાડા, તાલુકો લાખણી; આયદાનજી માળી, ખેમાજી પ્રભુજી માળી, ગામ સરદારપુરા 2, તાલુકો દિયોદર; દિલીપભાઈ પ્રભુજી માળી, તાલુકો વાવ થરાદ; હીરાજી સોનાજી માળી, ગામ સરદારપુરા 2, તાલુકો દિયોદર; હસમુખ બાબુજી માળી, તાલુકો વાવ થરાદ; યોગેશ નરસિંહજી માળી, તાલુકો વાવ થરાદ; દિનેશ માળી, ગામ ડેડુડી, તાલુકો વાવ થરાદ, તેમાં ગણેશભાઈ માળી, તાલુકો વાવ થરાદ તથા અન્ય અજાણ્યા ઇસમો। પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી તજવીજ હાથ ધરવામાં આવી છે। આ મામલો અત્યંત ગંભીર હોવાને કારણે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વધુ વિગતો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે। લોકોમાં ભય અને ગુસ્સોનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે આરોપીઓ સામે કેટલી કડક કાર્યવાહી થાય છે અને પીડિતને ન્યાય મળે છે કે નહીં। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।